ધોળાવીરા અને ખડીર વિસ્તારમાં પાણી પહોંચાડવા માટે અગાઉ 3 જેટલી યોજના બનાવવામાં આવી હતી, પરંતુ ખડીર બેટ ઊંચાઈવાળા વિસ્તારમાં હોવાથી આ યોજના સફળ થઈ શકી ન હતી। ધોળાવીરા સરપંચ જીલુભા સોઢાએ જણાવ્યું હતું કે 3 દાયકા અગાઉ પાણી પુરવઠા વિભાગ દ્વારા ભચાઉ તાલુકાના ચોપડવાથી ખડીરને પાણી આપવાની યોજના બની હતી। પાઇપલાઇન પણ પાથરી અને ટાંકા પણ બનાવવામાં આવ્યા હતા, પણ ઊંચાઈને કારણે આ યોજના સફળ થઈ શકી ન હતી। બીજી યોજના બાદરઘટ સંપમાંથી ધોળાવીરા પાણી પહોંચાડવાની અને ત્રીજી યોજના સુવઈ ડેમથી રવ બાલાસર થઈને ખડીર પાણી પહોંચાડવાની હતી અને ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ પાણી પહોંચ્યું ન હતું। પરંતુ આ યોજનામાં સુવઈ ડેમથી એકલ બાંભણકા થઈને બાંભણકાનો ડેમ ભરવામાં આવશે। ત્યાંથી પાણીને પમ્પિંગ કરી પશ્ચિમે ધોળાવીરા અને પૂર્વે અમરાપર બાજુ પાઇપલાઇનથી આપવામાં આવશે। વચ્ચે આવતા 150થી વધુ જળાશય ભરવામાં આવશે, જેથી લોકોને અને પશુઓને પીવાના અને ખેતીના જળ ખેડૂતોને મળી રહેશે। તો હાલમાં આવતા પ્રવાસીઓને પણ પાણીની તંગી નહીં રહેતા પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે। ધોળાવીરા સરપંચ જીલુભા સોઢા સહિત ખડીરના તમામ ગામોના સરપંચોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિત ગુજરાત સરકારનો અને સાંસદ વિનોદ ચાવડા, જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા અને યોજના માટે વિશેષ પ્રયત્ન કરવા બદલ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો। ખડીર વિસ્તારના લોકો માટે નર્મદાનું પાણી માત્ર યોજના નથી, પરંતુ આશાનો સ્ત્રોત છે, તેવું રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્ર ગૃહમંત્રી અમિતભાઈ શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જળમંત્રી કુંવરજી બાવળિયાજી તેમજ ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ પાણી ખડીરના ખેતીવાડી, પશુપાલન અને પર્યાવરણ માટે જીવદાયી સાબિત થશે। આ યોજના અમલમાં આવતા ખડીર વિસ્તારના તળાવો અને નદીઓમાં જીવંત પાણીની ધારા વહેતી દેખાશે, જે વિસ્તારના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે જીવનમાં નવી ઉમંગ અને સમૃદ્ધિ લાવશે, તેવું તેમણે કહ્યું હતું। ધારાસભ્યનો ખડીર સાથે 3 પેઢીથી સંબંધ રહ્યો છે અને ખડીર માટે સતત રજૂઆતો કરી રાજ્ય સરકાર સુધી અવાજ પહોંચાડ્યો છે। નમસ્કાર દર્શક મિત્રો, હું ઘનશ્યામ બારોટને આપ જોઈ રહ્યા છું કચ્છ કેર ટીવી ન્યૂઝ। ખાસ તો 2022ની વિધાનસભામાં જ્યારથી રાપર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય તરીકે આદરણીય વિરેન્દ્રસિંહજી બહાદુરસિંહજી જાડેજાએ કાર્યકાળ સંભાળ્યો ત્યારથી અત્યાર સુધીમાં પર ડે, જેને આપણે કહેવું હોય તો કહી શકાય કે 3 વર્ષમાં 5,000 કરોડ રૂપિયાની ગ્રાન્ટો રાપર તાલુકામાં આવી, એટલે હિસાબ તમે મારી લેજો કે પર ડે કેટલો ગ્રાન્ટ આવે છે। ખાસ તો રાપર શહેરમાં પણ 50 કરોડના કામો થઈ ગયા છે અને ક્યાંક ચાલુ છે, એટલે ક્યાંક ને ક્યાંક જ્યારે દ્રષ્ટિવાન ધારાસભ્ય હોય ત્યારે એના પરિણામો પણ ખૂબ સારા મળતા હોય છે, અને એ પરિણામના પરિપાક રૂપે તાજેતર એટલે 2 દિવસની અંદર જ ખડીર માટે જે નર્મદાના નીર લઈ જવાની વાત થઈ, એમાં ધારાસભ્યશ્રીનું જે યોગદાન છે, ધારાસભ્યશ્રીની જે રજૂઆતો છે, ધારાસભ્યશ્રીના જે ખડીર વિસ્તાર ઉપર પ્રેમ છે, ખરેખર ખડીર વિસ્તાર ઉપર પ્રેમ હોવો જોઈએ, કારણ કે ખડીર વિસ્તારે ધારાસભ્યશ્રીને ખોબલે ને ધોબલે મત આપ્યા છે, એનું ધારાસભ્યશ્રીએ વળતર આપવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો છે। મારી સાથે અત્યારે રાપર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી અને ભાજપના આગેવાન ડોલરાયભાઈ ગોર છે। આપણે ડોલરાયભાઈ ગોરને મળશું, ધારાસભ્યશ્રીથી ખૂબ નજીક છે। ખાસ તો દેવ બાપુના આવ્યા પછી જે કામો થયા એનું મેં વિગતવાર વાત કરી, પણ જે ખડીર માટે ના ભૂતોના ભવિષ્યથી આપણે કલ્પના ન કરી શકીએ એવો એક વિસ્તાર હતો ખડીરને। આજે ખડીરના દર્શક મિત્રો હું આપને જણાવી દઉં, આજે આખા વાગડમાં જો બધાથી વધારે ક્યાંય જમીનના ભાવ હોય ને તો એ ખડીર વિસ્તારમાં છે। એક સમયે ખડીર વિસ્તાર એટલે બોર, બાકર ને બાજરો એના માટે જ વખણાતો, પણ અત્યારે ખડીરમાં અક્ષય કુમારને આવવું પડે છે, અજય દેવગણને આવવું પડે છે, અને જેને આપણે કહી શકીએ કે આખું બોલિવૂડ જ્યાં આટાફેરા કરતું થઈ ગયું છે, એવા ખડીરને વિકસાવવામાં બાપુએ જે પ્રયાસો કર્યા છે, દેવ શું કહેશો?
ગઈકાલે ગુજરાત સરકારે સૌથી છેવાડાનો જે વિસ્તાર કહેવાય એ ખડીર, જેને 2 વર્ષ પહેલાં જ યુનેસ્કોમાં હેરિટેજ તરીકે જાહેર કરવામાં આવ્યું, એ કેન્દ્ર ધોળાવીરા, અને આખો વિસ્તાર જ્યાં સતત પીવાના પાણીની તંગી રહી છે, સતત પ્રયત્નો કરવા છતાંય પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પહોંચી શક્યું નથી, એવા વિસ્તારમાં આદરણીય વિરેન્દ્રસિંહભાઈ ધારાસભ્ય બન્યા ત્યારથી સિંચાઈના પાણી ખડીર વિસ્તારને કઈ રીતે મળે એનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને ગઈકાલે જ સરકારે ખૂબ મોટી કહી શકાય એવી 451 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. અને એ વિસ્તારમાં જે પાણીની તંગી હતી એ ભૂતકાળ બની જશે. આખા વિસ્તારનો કાયાકલ્પ થશે. ત્યાં આપણે કહી શકીએ ને કે બાજર, બાકર, બોર, ખાસા માલ ખડીર જા. આ બાજર, બકરી અને બોર, આ ત્રણેય વસ્તુ પ્રખ્યાત છે ખડીરની. અને એ વિસ્તારમાં જ્યાં સતત પાણીની તંગી રહી છે, સતત ખેડૂતો મથામણ કરી રહ્યા હતા અને સતત એમની રજૂઆત હતી કે આ વિસ્તારને બીજા વિસ્તારોની સાથે જ નર્મદાનું, સિંચાઈનું અને પીવાનું પાણી મળે, એના માટેના પ્રયત્નો થવા જોઈએ. અને એ પ્રયત્નો ખૂબ મોટા પાયે થયા અને એની રજૂઆતના ફળ સ્વરૂપે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહભાઈએ સરકારમાં સતત રજૂઆતો કરી કે આ વિસ્તારને ગમે તે રીતે આપણે એનો વિકાસ કરવા માટે પાયાની કોઈ જરૂરિયાત હોય તો એ છે પાણી. અને સિંચાઈનું મોટી જ્યાં જમીન આવેલી છે, મોટા પાયે જ્યાં ખેતી થતી હોય એવી 5000 એકર એ જમીનને જ્યારે આ સિંચાઈના નીર મળશે ત્યારે એ વિસ્તાર પણ બીજા વિસ્તારોની સાથે કદમ મિલાવી અને વિકાસ તરફ આગેકૂચ કરશે. એનો જો સંપૂર્ણ યશ આપવો હોય તો વિરેન્દ્રસિંહભાઈને આપવો પડે, કેમ કે 3 પેઢીથી એમણે એ વિસ્તારને સાચવ્યો છે. 3 પેઢીથી એમના સંબંધો રહ્યા છે એ વિસ્તારના લોકો સાથે, પારિવારિક જે પણ કહી શકીએ એ સતત એમણે ચિંતા કરી છે વિસ્તારના લોકો માટે. અને એના ફળ સ્વરૂપે જ્યારે 451 કરોડ રૂપિયા મંજૂર કર્યા હોય સરકારે, તો એનો અમને સૌને ખૂબ આનંદ છે. ખડીરની પ્રજાને તો ખૂબ આનંદ હશે જ, એમને તો આજે ઘરોઘર કદાચ લાપસી રંધાશે એવો આનંદ છે. કેમ કે જ્યાં પાણીના ટીપા માટે લોકો તરસતા હોય ત્યાં સિંચાઈનું જ્યારે પાણી મળશે ત્યારે એ વિસ્તાર ખૂબ આગળ વધશે, નંદનવન બનશે અને ખેતીના અનેક પાકો ત્યાંથી મળશે. અને એ વિસ્તારમાં જ્યારે સૌથી ટૂંકો રસ્તો એકલથી બાંભડકા વિરેન્દ્રસિંહભાઈએ મંજૂર કરાવ્યો, એનું કામ અત્યારે પ્રગતિમાં છે. ખૂબ ટૂંકા સમયમાં એ રોડ પણ પ્રવાસીઓ માટે અને ત્યાંના લોકો માટે ઝડપી પરિવહન માટેનું સાધન બની જશે. ત્યારે હું માનું છું કે જે રીતે ખડીરના વિસ્તારમાં નાના મોટા અનેક કામો થઈ રહ્યા છે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ જાહેર કરવામાં આવ્યું અને એના ભાગરૂપે ત્યાં વહીવટી અધિકાર તરીકે ક્લાસ 1 અધિકારીને નિમણૂક કરવામાં આવી છે. અને એ વિસ્તાર માટે છેલ્લા 1 વર્ષથી વિકાસના ખૂબ મોટા કામો આદરણીય ધારાસભ્યશ્રીએ મંજૂર કરાવ્યા છે. પાયાની બધી જ સગવડો ત્યાંના લોકોને મળે એના માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અને ધારાસભ્યશ્રી નાનામાં નાની બાબતોની ચિંતા કરતા હોય એ આ રીતે દેખાઈ આવ્યું છે કે એમણે નર્મદાના જે પાણી છે એ ખેડૂતોના ખેતરો સુધી કઈ રીતે પહોંચે એની સતત મથામણ કરી અને મંજૂર કરાવ્યા છે. એ માટે એમને ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખડીરના લોકોને પણ ખૂબ અભિનંદન આપીએ છીએ કે એમને નર્મદાના નીર ખૂબ ટૂંકા સમયમાં મળશે અને એનો લાભ ત્યાંના લોકો મેળવતા થશે. દર્શક મિત્રો, હું આપને જણાવી દઉં, 194 તળાવ અને 6 ડેમો સુધી આ પાણી પહોંચવાનું છે. ખાસ તો કેશુભા બાપુ હોય, બહાદુરસિંહ બાપુ હોય કે વિરેન્દ્રસિંહ બાપુ હોય અને રાજાભાઈ હોય, સતત 4 પેઢીથી જે સંબંધો જળવાઈ રહ્યા છે અને એ સંબંધોને જાળવવામાં ક્યાંક ને ક્યાંક રાજાભાઈ હોય કે વિરેન્દ્રસિંહજી હોય, એમણે ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ખડીર પ્રત્યે જે એમની લાગણી છે, જે એમનો પ્રેમ છે, વારંવાર દેખાણો છે. એકલ બામણકા રોડ એટલે એક ના ભૂતોના ભવિષ્યથી અભયારણ્ય, આ તે કેન્દ્ર સરકારની કેક આ જેમાં રોડ હતા, એ રોડને મંજૂર કરાવી અને વિરેન્દ્રસિંહભાઈએ જે કહેવું હોય તો કહી શકાય કે ખડીરથી જે પોતાનો પેઢીઓનો નાતો હતો એને જાળવી રાખ્યો છે. મારી સાથે અત્યારે બાપુના પર્સનલ આસિસ્ટન્ટ અને ટૂંકા 3 વર્ષમાં રાપર તાલુકાના ગામથી માહિતગાર થઈ ગયેલા વિનુભાઈ ઠાનકી છે. આપણે વિનુભાઈને મળશું. વિનુભાઈ, શું કહેશો? ખાસ તો બાપુએ
જે 5,000 કરોડ તાલુકા માટે ફાળવા રહ્યા અને ખાસ તો ખડીર માટે જે એમણે ચિંતા કરી છે. ખરા અર્થમાં રાપર તાલુકો જે આપણે અગાઉ વાત થઈ કે વાગડને આગળ લેવા માટે જ્યારથી બાપુ સાહેબ અહીંયા ધારાસભ્ય થઈને ચૂંટાઈને આવ્યા ત્યારથી જ પ્રયત્નો ચાલુ થઈ ગયા હતા. અમને બધા કાર્યકર્તાઓનો ઓર્ડર મળી ગયો હતો કે ભાઈ જે ખૂટતી કડીઓ એ પહેલાં એનો લિસ્ટ કરો, એમાં કયા કયા જરૂરિયાતવાળા છે એ અલગ તારવો, એમાં કેવી રીતે એને આપણે સોલ્યુશન કરાય આવા અમારી આખી કમિટી છે એ બધા સર્ચ કરી અને જ્યાં જ્યાં લેટરો લખવાના હતા અને બાપુ પોતે મુખ્યમંત્રીશ્રીને પછી મંત્રીઓને જ્યાં જ્યાં મળવાનું હતું ત્યાં મળી અને છેલ્લે આજે ખડીરવાસીઓને બધાને અભિનંદન આપીએ છીએ કે તમારી મહેનત રંગ લઈ આવી અને આજે આવડો 451 કરોડ રૂપિયાના માતબર રકમની આ યોજના મંજૂર થઈ છે. સૌ ખડીરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન. સાથે જે નર્મદાના નીર મોદી સાહેબને પણ આભાર માનીએ કે કચ્છમાં આ નર્મદાના નીર લઈ આવ્યા, તેથી આપણે આખા કચ્છને લીલો નાઘેર કરી શક્યા. એ ટાઈપથી સૌ ખડીરવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. ખાસ તો અત્યારે મારી સાથે રત્ન સરવૈયા ગ્રુપના દિલીપભાઈ જાદવ છે, પ્રાટપરના પૂર્વ સરપંચ દેવરાજભાઈ છે, સહકારી આગેવાન કાંતિભાઈ છે અને જે રાપર તાલુકાની એક જેને કહી શકાય કે આપણે જે 5 વર્ષમાં 10 વર્ષ સુધીની જે નુકસાની ભોગવી ચૂક્યા છે એમાં તમને શું લાગે છે કેટલું કવર કરી શક્યા? ખરેખર વિરેન્દ્રસિંહ બાપુને 3 વર્ષ થયા. 3 વર્ષની અંદર તો કોઈ વિકાસનો પાર નથી રહ્યો. એટલો બધો રાપર તાલુકાની અંદર વિકાસ થયો છે. વિરેન્દ્રસિંહ બાપુ 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે. આપણા જેમ વડાપ્રધાન કામ કરે છે ને નરેન્દ્ર મોદી સાહેબ, એ રીતે વિરેન્દ્રસિંહ પણ 24 કલાકમાંથી 18 કલાક કામ કરે છે. તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે આપણે કહેવું પડે કે અહીંયા કહેવાની જરૂર જ નથી. ખાસ તો આખા તાલુકાને ખબર છે. હું માનું છું ત્યાં સુધી તમે જોતા હશો કે એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યાં રાપર તાલુકામાં ખાતમુહૂર્ત ન થયું હોય. એક પણ મહિનો એવો નથી ગયો કે જ્યાં વિરેન્દ્રસિંહજીએ કામ કરેલું હોય એનું લોકાર્પણ ન થયું હોય. એટલે ક્યાંક ને ક્યાંક હવે આપણી પાસે જે 2 વર્ષ છે એમાં ચોક્કસપણે તાલુકાની ખૂટતી કડીઓની પૂર્તિ થશે એવી આશા રાખીએ. ઘનશ્યામ બારોટ, કચ્છ કેર ટીવી ન્યૂઝ, રાપર, કચ્છ.